હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગુજરાતી જે 2025માં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે એનો પાઠ 3 ગઢની રડ છોડો એ પાઠની સમજૂતી જોઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું. લેખકનું નામ છે ભાનુકુમાર ત્રિવેદી. ભાનુકુમાર ત્રિવેદી પાલનપુર પાસેના જગાણાના વતની છે. કાવ્ય, વિવેચન, લઘુકથા, લોકસાહિત્ય જેવા વિવિધ સ્વરૂપોમાં તેમનું પ્રદાન નોંધપાત્ર છે. એમનું ચાંદો ઉગ્યો ચોકમાં પુસ્તક સાહિત્ય રસિકોમાં આદર પામ્યું છે. એક પીંછું મોરનું નામે લોકસાહિત્યના પુસ્તકમાં સહસંપાદન તરીકે કામ કર્યું છે. તેઓ સારા ચિત્રકાર તેમજ ગાયક પણ છે. સામાન્ય જનસમૂહના વતન પ્રેમ અને શૌર્યને ઉજાગર કરતી ઘટના આ લોકકથાનું મધ્યબિંદુ છે. નાગરિકોની કાળજી લેવાની રાજકર્તાઓની જવાબદારી છે. સાથે નાગરિક ધર્મનું પાલન એટલું જ જરૂરી છે. રાષ્ટ્રનું રક્ષણ અને વિકાસ પ્રજાના તીવ્ર સહયોગ વિના સંભવ નથી. લોકો પોતાના રાજ્ય માટે શું કરી શકે તે અહીં સુંદર રીતે આલેખાયું છે. આ લોકકથાની વિશિષ્ટ ભાષા પણ તેના રસમાં ઉમેરો કરે છે. આ પાઠની અંદર વતન પ્રેમ અને શૌર્યની સાથે સાથે એક આદર્શ રાજા કેવો હોવો જોઈએ તેની પ્રતીતિ પણ આપણને આ પાઠમાં થાય છે. કાજળ ઘેરી મીઠડી મધરાત સમ કરતી વહી રહી છે. કાજળ ઘેરી એટલે કે કાજળ એટલે મેષ એટલે કે અંધારી રાત, અને એ પણ સમ કરતી એટલે કે જોરથી પવન ફૂંકાતો હોય તેને સમ કહે છે. તો એ પવન સાથે રાત પણ વહી રહી છે. પહેલા આણાની પરણેતરના પગના ઝાંઝરની ઝીણી ઝીણી ગુગરીઓની જેમ લયબદ્ધ રણકી રહેલા તમરાના અવાજ એ રાતને વધારે શણગારી રહ્યા છે. તો અહીંયા શબ્દ વાપર્યો છે કે પહેલા આણાની પરણેતર. આણું એટલે કે પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી તેને આણું કહે છે. તો પહેલી જ વખત આણું કરી અને નવી પરણેલી સ્ત્રીને જ્યારે સાસરે લઈ જતા હોય ત્યારે તેના પગમાં પહેરેલા ઝાંઝર જે સરસ મજાનો ઝીણો રણકાર કરે છે એની સાથે તમરાને સરખાવ્યા છે, તમરાના અવાજને. કાળા ભમ્મર આભની તારલિયા મઢી ઓઢણી તો જાણે અસલ જામનગરી બાંધણીની છાપ ઉપસાવી રહી છે. તો અહીંયા જામનગરની બાંધણી ખૂબ જ પ્રખ્યાત છે. બાંધણી એટલે કે જેમાં વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું એક પ્રકારનું ઓઢણ, જેને બાંધણી કહે છે. તો આકાશ પણ જાણે કે બાંધણી હોય તેવા તારલિયા છાપ ઉપસાવી રહ્યા છે. બનાસની ધરતીના આથમણા છેડે રણની કાંધી પર વાવનગર વસેલું છે. બનાસની ધરતી એટલે કે બનાસકાંઠા જિલ્લાની ધરતી, એ સ્થળની અહીંયા વાત કરેલી છે. હાલ તો તેની ઉપર નિંદ્રા રાણીનો ભારે પ્રભાવ વર્તાઈ રહ્યો છે, પણ વાવના રાણા વજેસંગની આંખમાં જરાય નીંદર નથી. રાણા એટલે કે રાજા વજેસંગની આંખમાં નીંદર નથી. એ વારંવાર પડખા બદલે છે, ઊભા થાય છે, તરસ લાગ્યા વિના પાણી પીએ છે, વળી રંગમહેલના ઝરૂખેથી દૂર દેખાતી વાવનગરની સીમ માથે નજરું માંડ્યા કરે છે. ત્યાં ઝરૂખો એટલે કે બારી બહાર કાઢેલું ઝૂલતું જે બાંધકામ હોય છે તેને ઝરૂખો કહે છે. તો રાજાને અત્યારે ઊંઘ આવતી નથી અને તે ઝરૂખામાં જઈ અને પોતાની નગરીને જોયા કરે છે. કચ્છના રણની કાંધે આવેલો આઈ વરુડી એટલે કે નળેશ્વરી માતાને લોકબોલીમાં એક નામ આપ્યું છે. આઈ વરુડીમાં નળેશ્વરીનો આ વિસ્તાર છે. એવા આ પંથકના રાજમથક વાવનગરીના રાણા એટલે કે રાજા વજેસંગજી અંધારી રાતમાં દૂર સુદૂર કોઈ મસાલ સળગતી દેખાય તો પણ ઝીણી આંખે શું હશે એ પારખવા મથે છે. પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ
એમનો વ્યક્તિગત ડર કે ગભરાટ નથી. રાજા તરીકે પોતાના સંતાન સમ વાલી વાવની પ્રજાની સલામતી માટેનો ઉચાટ અવશ્ય છે. ઉચાટ એટલે કે ચિંતા. રાજા વજેસંગ પોતે ખૂબ જ શૂરવીર છે, તેથી તેમને ડર નથી, પરંતુ પોતાની પ્રજાના ભવિષ્ય માટે ચિંતિત છે. એમાંય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમની ઊંઘ ઉડાડવા પૂરતી છે. પાડોશી રાજના સેવકો અને સિપાઈડા એટલે કે સિપાઈઓ ખેડૂતો પાસે વેરો લેવા આવી ગયા. વેરો એટલે કે કર ઉઘરાવવા માટે આવ્યા છે. એક ખેડૂતને બંદી બનાવવા પ્રયત્ન કર્યો, પણ આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે 4 પૂળો વાળતી 4 મહિલાઓ પોતાના ધારદાર દાંતરડા ઉગામી ખેડૂતની વારે ચડી અને પેલાઓને ભગાડી દીધા. એટલે કે અહીંયા ખેડૂતને બંદી બનાવવાનો જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ત્યાં 4 વાળતી કેટલીક મહિલાઓ હતી, જેમને પોતાના દાંતરડા વડે હુમલો કર્યો. વારે ચડી એટલે કે તેઓ ખેડૂતના મદદે આવી અને પેલા સિપાહીઓને ભગાડી દીધા. રાણાને ખબર મળી તો કારભારી સાથે ત્યાં પહોંચ્યા. એ મહિલાઓને કહ્યું, જગદંબાઓ, તમારા લીધે મલક ઉજળો છે અને આજે તમે હાચી હાવાજળી જેવું કામ કર્યું છે. હાવાજળી એટલે કે સિંહણ, એટલે આજે ખરા અર્થમાં તમે સિંહણ જેવું કામ કર્યું છે. કારભારીને કહી આ દેવીઓને સોનાની એક એક વીંટી પણ અપાવી. પોતાના રાજની પ્રજાની આ ખુમારીની સાથે સાથે એમના ભાયાતો અને જાગીરદારોએ આપેલો પાકો વિશ્વાસ પણ એમને યાદ છે. ખુમારી એટલે કે આંખમાં દેખાતો નશો, કંઈક કરી બતાવવાની તાકાત. તો અહીંયા પ્રજામાં કંઈક કરી બતાવવાની તાકાત છે અને સાથે સાથે તેમના ભાયાતો એટલે કે રાજાના પિતરાઈ જે ભાઈ હતા તેઓ અને જાગીરદારોએ આપેલો પાક્કો વિશ્વાસ પણ એમને યાદ છે. અને એ વિશ્વાસને સહારે એ ફરી નિંદર ભેળા થાય છે. બીજા દિનની સવારે એટલે કે બીજા દિવસની સવારે ભગવાન સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીયુમાં પ્રવેશ કરે છે. અટારીયુમાં એટલે કે ઝરૂખામાં એ સૂરજના કિરણો પ્રવેશ કરે છે. એ પહેલાં જ રાણાની નીંદર ઉડી ગઈ હતી. પ્રાતઃકર્મથી પરવારીને મહારાજે ચાકરો મારફતે પોતાના ભાયાતો, જાગીરદારો, સામંતો, ઠાકોરો, દરબારોને ડાયરાનો બોલાવો મોકલ્યો. બપોરના આરામ બાદ ઢળતી બપોરે સૌને બોલાવી લીધા છે. રાજવહીવટ, લોકચર્ચા વગેરે વાતોનો દોર પૂરો થયો ત્યાં તો વાવ રાણો આ સઘળા ભરચક ડાયરા વચાળે એક વાત મૂકે છે. ભાઈઓ, આપણા વાવના રાજમાંથી કોઈ મોટી આફત નથી, પણ રાણાની આ પણથી અટકેલી વાત દરેકના કાળજી વાગી હોય તેમ લાગે છે. બધાના કાન સરવા થાય છે. એટલે રાણા વાત આગળ વધારે છે. આપણી પાડોશમાં આવેલા રજવાડા આપણને નિરાંત કરવા દે એમ નથી. રોજ રોજ સીમાડેથી કાંકને કાંક માઠી વાતો આવતી રહેશે. માઠી વાતો એટલે કે ખરાબ સમાચાર આવતા જ રહે છે. અમને તમારા બધા ઉપર પૂરો ભરોસો છે. આ હંધુએ ઠીક, તોય આપણે જાણે કે એમના દાબમાં રહેવું પડતું હોય એમ લાગે છે. મને મારી ચિંતા નથી. તો અહીંયા રાજા કહે છે કે બધું એ ઠીક છે, પરંતુ આપણે કાયમ એમના દાબમાં રહેવું પડતું હોય એવું લાગે છે અને મને તમારા લોકોની ચિંતા છે. પણ રાજની પ્રજાની ચિંતા તો કરવી જ પડે ને. પડોશના રજવાડાને આપણા આબરૂ, મોભો અને માન ખૂંચે છે, એનું કાંઈ થાય? ઘડીભર તો સભામાં ચૂપકીદી છવાઈ ગઈ. થોડાક ગણગણાટ પછી તો ઘરાસદાર ઠાકોરો, ચૌહાણ, સોલંકી,
વેંજિયા વગેરે રાજપૂતોએ આ વાતને સાવ હળવાશથી લેતા કહ્યું કે બાપુ, એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો. અમે બેઠા છીએ, એટલે તમારે આવી ચિંતા કરવાની ન હોય. આપણા માવતરે આવા મગતરા સાથે ફોડી લેવાનું ભણાવ્યું છે. તો અહીંયા કહે છે કે આપણા માવતરે મગતરા સાથે, એટલે સામાન્ય માણસના હેરાનગતિથી આપણે ગભરાવાની સહેજ પણ જરૂર નથી. એ કાંકરી ચાળો કરે તો આપણે પહોંચી વળશું, જોઈ લેશું. અને સઘળાએ ડાયરાએ એકી અવાજે હા હા જોઈ લેશુંના સમર્થન સાથે હોંકારો કર્યો. અને જેમ વૈશાખ જેઠમાં તપેલી ધરતીમાંથી અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને જેમ ટાઢક વર્તાવા માંડે, એમ રાણાના રુધિરે ટાઢક વળવા માંડી. તો જેમ વૈશાખમાં તપેલી ધરતી પર જ્યારે અષાઢના વરસાદના ફોરા પડે છે અને જેમ ટાઢક વળે છે, તેમ અત્યારે રાણાના હૃદયમાં ટાઢક વળી આ વાત સાંભળીને. છતાંય રાણાએ ફરીવાર શાંતિપૂર્વક બીજી દરખાસ્ત મૂકી કે આપણે એમ કરીએ, ભાવનગરને ફરતો મજબૂત ગઢ ચણાવી લઈએ. તો ગઢ એટલે કે કિલ્લો, તો અહીંયા કિલ્લો ચણાવવાની વાત કરે છે. એવો મજબૂત ગઢ બનાવીએ કે દુશ્મનો 10 મહિના મથે તોય દરવાજો ન તોડી શકે. સિંધના ઊંટ લઈને આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય. શું કહેવું છે ભાઈઓ? બાપુએ વાત અત્યારે હાલ તો રહેવા દો. અમે બધા ભેળા મળીને એ વાત બરાબર વિચાર કરશું. પછી ગઢ ચેવો બનાવવો એ આપને જણાવું. ચિંતા ન રાખતા. એટલે કે રાજાને કહે છે કે તમે ગઢ વિશેની ચિંતા કરશો નહીં. આટલું સાંભળીને રાણાએ સારું ત્યારે કહી સઘળા ડાયરાને ભાવભેર વિદાય આપી અને ડાયરો વિખેરાયો. ત્યારે રાણો જાણે હળવો ફૂલ હતો. એ વાતને 1 અઠવાડિયું વીતી ગયું. રાણાનો ઉચ્ચાટ તો ઓગળી ગયો હતો, છતાંય એને ગઢનું શું થયું ની ચિંતા તો સેવી જ. આ વાતની જાણ દરબારીઓને થતાં બધાએ ફરી ભેગા થઈ રાણાને કહેવરાવ્યું કે મહારાજ, આવતી પૂનમે ડીમામાં શામળિયાનો મેળો ભરાય. એ દિવસે દી આથમતા તમારો ગઢ તૈયાર હશે. જોવા માટે પધારજો. દરબારીઓને રાણા માટે માન હતું. પ્રજાની આટલી ચિંતા બીજા કયા રાજવી કરે? વળી અહીં તો વારંવાર દુકાળ પડે, એ વખતે કહ્યા વિના વેરો માફ કરે. ઉલટાની માણસોને જીવવામાં મદદ કરે. રાજમાં કોઈ માંદું પડે કે ઉકલી જાય તોય રાણા ખબર રાખે, તેના પરિવારની ચિંતા કરે. અરે કોઈની દીકરીનો કરિયાવર કરવાનો હોય અને એ પહોંચી શકે તેમ ન હોય તો કોઈને ખબર પણ ન પડે અને એ પ્રસંગ રંગે ચંગે પૂરો થાય. એટલે કે કોઈ પણ પ્રસંગ હોય અને આ રાણા એટલે કે રાજા એ પ્રસંગને ધામધૂમથી પૂરો કરતા. આમ છતાંય ક્યાંય રાણાની જયકાર કરવાની મનાઈ હોય, એટલે રાણાનો ઉચ્ચાટ દૂર કરવાની જવાબદારી પણ પ્રજા સમજતી હતી. અને પછીની પૂનમની સંધ્યા થઈ છે. આભલાની કોર ભર્યા ડાયરામાં રંગ છે બાપ ખમ્મા ધણીને. શામળાની સોગંદ વગેરે શબ્દનો પાનો ચડાવેલી કસુંબલ આંખ જેવી દેખાતી હતી. એ જ ટાણે વાવના રાણાના દરબારગઢની ડેલીએ વાવનો રાજકવિ આવીને ઊભો રહ્યો છે. એણે રાણાને ખબર પાઠવ્યા કે બાપુ, તમારો ગઢ તૈયાર છે, જોવા માટે સીમાડે પધારો. રાણા ઘડીભર મૂંઝાયા કે ઈંટો, પથ્થર, ચૂનો વગેરે કંઈ માલ સામાન તો આવતો જોયો નથી, તો ગઢ કેમ બને? છતાં ભાયાત આગેવાનોની સાથે વાવના સીમાડે એ જોવા જાય છે. તો શું જુએ છે? સમસ્ત વાવ ડીમા સુઈગામ પંથકના દરબારો, જાગીરદારો, સોલંકી, ચૌહાણ, પરમાર, વેંજિયા, રાજપૂતો હજારોની સંખ્યામાં હાજર હતા. એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક હતા.
બધા જ ખુલ્લી તલવારો, ભાલા, બરછીઓની સજાવટ સાથે એક હારમાં ઊભા હતા. એમની સાથે જે મળ્યું એ હથિયાર લઈ 18 વરણ જોડાઈ હતી. રાજની પ્રજામાં જુસ્સો પ્રેરતી મહિલાઓ પણ જોડાઈ હતી. જાણે કહેતી હોય કે આ ધરતીમાંનો ખોળો અમે પણ ખૂંદ્યો છે. રાણો કંઈ વિચારે એ પહેલાં એ કતારમાં ઊભેલા સઘળા શૂરવીરોએ રાણાને પૂછ્યું, બાપુ, શું તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી? તો એ માટી, કાંકરા અને ઈંટનો ગઢ તમારે ચમ બનાવવો છે? આ કતારમાં રહેલો એક વીર હો જણને પૂરો પડે તેમ છે. એટલે કે આ લાઈનમાં ઊભા રહેલ એક વ્યક્તિ, એક વીર જાણે કે 100 વ્યક્તિનું કામ પૂરું પાડી શકે તેટલી તાકાત ધરાવે છે. અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકે. પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે? અને પછી તો ઢીમાધણી કાળિયા ઠાકર શામળિયાનો જય જયકાર આબમાં પહોંચ્યો. કદાચ આ રણનાદના પડઘા આસપાસમાં પડ્યા હશે, સીમાડે જઈને પણ અફડાયા હશે. એટલે એ પછી આસપાસના રજવાડાનું ગુમાન તો ઓગળી જ ગયું. આ ખુમારીની વાત સાંભળનાર અટકચાળો કરવાનું ભૂલી જ ગયા. તેથી તો વાવના રાજકવિ કાનબાપુએ સ્થળ ઉપર જ ગઢમાં માટીને ગઢમાં કાંકરા રેલોલ, ગઢ રાણાના લોપાઈ જશે લાજ રે, ગઢની રડ છોડી રૂડા રાજવી રેલોલ. અને વાવનો રાણો ગદગદ આજે પણ આ ગીતના શબ્દો કર્ણોપકર્ણ સચવાયા છે. એટલે કે એક કાનથી બીજા કાન સુધી આ શબ્દો સચવાયેલા છે અને વાવની જનતાને પોરસાવે છે. અહીં રાણાને જે ગઢ એટલે કે કિલ્લો બંધાવવાની જે ઈચ્છા હતી તેમાં ત્યાંના લોકોએ જીવતો ગઢ રચી અને કહ્યું કે રાણા, આ ગઢની રડ હવે છોડો, ગઢ બાંધવો એ જરૂરી નથી, કારણ કે અમે જ્યારે પણ જરૂર પડશે ત્યારે એ ગઢનું કામ કરી અને આપણી પ્રજાને સુરક્ષિત રાખવા માટે સક્ષમ છીએ, એવું પ્રજા અહીં કહેવા માગે છે. અહીં શબ્દાર્થ આપ્યા છે. કાજલ એટલે મેષ, બનાસની ધરતી, બનાસકાંઠા જિલ્લાની ધરતી, નિંદ્રા એટલે ઊંઘ, આઈ વરુડી એટલે નળેશ્વરી માતાનું લોકબોલીમાં નામ, રાણા રાજા, ઉચાટ એટલે ચિંતા, વેરો એટલે કર, મલક એટલે વિસ્તાર, અહીં નાનું રાજ્ય, હાવજડી એટલે સાવજડી અથવા સિંહણ, ખુમારી આંખમાં દેખાતો નશો, પદ અહીં દરજ્જો, ગર્વ, ભાયાત એટલે રાજાનો પિતરાઈ, જાગીરદાર જાગીર ધરાવનારું, અટારી ઝરૂખો છજુ, સામંત વીર યોદ્ધો, રાજાનો મોટો જાગીરદાર, માઠી વાતો ખરાબ સમાચાર, કાંધ ખંભો, રંગે ચંગે ધામધૂમથી ગઢ એટલે કિલ્લો. શબ્દ સમૂહ માટે એક શબ્દ, બારી બહાર કાઢેલું ઝૂલતું બાંધકામ, જેને ઝરૂખો કહે છે. મંજૂરી માટે રજૂ થતી સૂચના, પ્રસ્તાવ એટલે દરખાસ્ત. એક કાનથી બીજા કાને એમ ફરવું, કર્ણોપકર્ણ. પિયરથી વહુને વિધિસર સાસરે વળાવી આવવી તે, આણું. વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણું, બાંધણી. જોરથી ફૂંકાતા પવનનો અવાજ, સમસમ. તો અહીં આપણે આ પાઠની સમજૂતી પૂર્ણ કરી. સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી જણાવજો. અને અમારી ચેનલને તમે હજુ સુધી જો સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.